જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ચૈત્ર સુદની કામદા એકાદશી વિશે જાણશું। ચૈત્ર સુદની કામદા એકાદશી। હર હર મહાદેવ। વાસુદેવ નમસ્તુભ્યં કથ્યસ્વમમાગ્રતા ચૈત્રસ્ય શુક્લપક્ષે તુકી નામેકાદશી ભવેત। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર હો। હવે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે તમે મને જણાવો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, આ પૌરાણિક કથા જે દિલીપના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ એને કહી હતી તે સાંભળો। એકવાર દિલીપે વશિષ્ઠ ઋષિને પૂછ્યું, હે મહાત્મા, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે તમે મને કૃપા કરીને કહો, તેમજ એની કથા પણ સંભળાવો। વશિષ્ઠ ઋષિએ કહ્યું, હે રાજન, એ એકાદશીને કામદા એકાદશી કહેવાય છે। આ એકાદશી પુણ્ય આપનારી છે। દાવાનળ જેમ જંગલના બધા વૃક્ષોને બાળી નાખે છે એમ આ કામદા એકાદશી બધા પાપોને બાળી નાખે છે। હવે એની કથા તમે સાંભળો। પ્રાચીન કાળની આ વાત છે। નાગપુર નામનું એક નગર હતું। આ નગર ઘણું જ સમૃદ્ધ હતું। એમાં સોનાનો મહેલ હતો। એ નગરમાં ભયંકર ઝેરીલા નાગો રહેતા હતા। પુંડરીક નામનો અતિ ભયંકર ઝેરીલો નાગ એમનો રાજા હતો। ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાઓ પણ એ નગરમાં રહેતા હતા। એમાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી જેનું નામ લલિતા હતું। એની સાથે લલિત નામનો યુવાન ગાંધર્વ પણ રહેતો હતો। બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા। બંને એકબીજાને ઘણો જ પ્રેમ કરતા હતા। લલિતાના હૃદયમાં હંમેશા લલિતની મૂર્તિ જ વસી રહેતી હતી। પહેલાં લલિતના હૃદયમાં પણ હંમેશા લલિતા જ નિવાસ કરતી હતી। બેઉ એકબીજા વગર રહી શકતા ન હતા। એક વખત રાજસભામાં બધા નાગો મનોરંજન કરી રહ્યા હતા। નાગરાજ પુંડરીક અને નાગશ્રેષ્ઠ કર્કોટ પણ ત્યાં ઉપસ્થિત હતા। એ સમયે એમના મનોરંજન માટે લલિત ગીત ગાઈ રહ્યો હતો, પરંતુ એ અત્યારે એકલો જ હતો। ગીત અને નૃત્યની સાથીદાર પોતાની અતિ પ્રિય લલિતા ન હતી। વારંવાર લલિતાની યાદ આવતા એ બેચેન બની જતો હતો। એની જીભ થોથરાવા લાગતી હતી અને ગીત વારે વારે અટકી જતું હતું। નાગશ્રેષ્ઠ કર્કોટે એની આ ભૂલો પકડી પાડી અને નાગરાજ પુંડરીકને આની જાણ કરી। આથી નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને ગીત ગાતા કામાતુર લલિતને શાપ આપ્યો, હે દુર્બુદ્ધે લલિત, મારી સામે ગાતા ગાતા પણ તારું મન સ્ત્રીમાં ચોંટેલું છે, એટલે હું તને શાપ આપું છું કે તું પુરુષાદિનું ભક્ષણ કરવાવાળો રાક્ષસ થઈ જા। પુંડરીકનો શાપ પામતા જ ગાંધર્વ લલિત ભયંકર ચહેરાવાળો, બેડોળ શરીરવાળો, વિકરાળ આકૃતિવાળો અને વિકરાળ આંખોવાળો અને જેને જોવાથી જ બીક લાગે એવો વિકરાળ આકૃતિવાળો રાક્ષસ બની ગયો। પોતાના પતિનું આવું વિકરાળ રાક્ષસનું રૂપ જોઈને લલિતા ચિંતા કરવા લાગી। મનોમન વિચાર કરવા લાગી, હવે હું શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારા પતિ આ શાપમાંથી મુક્તિ પામશે। આમ વિચારતા વિચારતા દુઃખી થતાં ચિંતા કરતાં વનમાં આમને તેમ ફરતા ફરતા એ વિંધ્યાચલ નામના પર્વત ઉપર આવી પહોંચી। ત્યાં એણે એક સુંદર અને શાંત વાતાવરણવાળો આશ્રમ જોયો। એ ત્યાં ગઈ। ઋષિને જોઈ એણે વિનયપૂર્વક પ્રણામ કર્યા અને એની સામે ઊભી રહી। ઋષિ ઘણા જ દયાળુ હતા। કોઈની પણ સાથે એમને વેર કે વિરોધ ન હતો। લલિતાનો ચહેરો જોઈને એ તુરત જ સમજી ગયા કે આ કોઈ દુખિયારી સ્ત્રી છે। ઋષિએ એને પૂછ્યું, હે શુભે, તું કોણ છો, ક્યાંથી આવી છે, અહીં કેમ આવું થયું, તારું દુઃખ શું છે, અહીંયા માટે આવવાનું કારણ શું, તે બધું વિગતવાર મને સાચે સાચું જાણ કર। લલિતાએ કહ્યું, હે મા મુનિ વીરધનવા નામના ગાંધર્વની હું કન્યા છું। મારું નામ લલિતા છે। મારા પતિ નાગરાજ પુંડરીકના શાપથી ભયંકર અને વિકરાળ રાક્ષસ બની ગયા છે। એમને જોઈને મને અતિશય દુઃખ થાય છે।
મને ક્યાંય શાંતિ મળતી નથી. માટે હે મહર્ષિ, મારા પતિ શાપ મુક્ત થઈ રાક્ષસપણામાંથી છૂટી જાય એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને કહો. ગમે તેવો અઘરો ઉપાય હશે તો પણ હું એ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી અવશ્ય કરીશ. ઋષિએ કહ્યું, હે ભદ્રે, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે. એ બધા જ પાપોનો નાશ કરવાવાળી છે. તું એનું વિધિપૂર્વક વ્રત કર. એ વ્રતનું જે પુણ્ય મળે એ તારા પતિને સમર્પિત કર. પુણ્ય આપવાથી એનો શાપ દોષ બળી જશે. ઋષિએ બતાવેલો આ ઉપાય સાંભળી લલિતાને ઘણો જ આનંદ થયો. એ પોતાના ઘેર ગઈ અને કામદા એકાદશી આવતા એનું વિધિપૂર્વક વ્રત કર્યું, ઉપવાસ કર્યું અને જાગરણ પણ કર્યું. બારસને દિવસે ભગવાન વાસુદેવની મૂર્તિ સમક્ષ તેમજ અન્ય બ્રાહ્મણો સહિત પોતાના પતિના ઉદ્ધારને માટે કામદા એકાદશીના વ્રતનું પુણ્ય સમર્પિત કરતા એ બોલી, મયા તુ તદ્વ્રત ચિહ્ન કામદાયા ઉપોષણમ તસ્ય પુણ્ય પ્રભાવેન ગચ્છવસ્ય પિશાચતા. હે ભગવાન, મેં આ કામદા એકાદશી વ્રત અને ઉપવાસ કર્યા છે. તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસી ભાવ દૂર થાવ. વશિષ્ઠ ઋષિએ કહ્યું, હે રાજન દિલીપ, લલિતાના આમ કહેવાથી એનો પતિ લલિત શાપ મુક્ત થઈ ગયો. એનો રાક્ષસી ભાવ દૂર થયો અને ફરીથી ગાંધર્વત્વની પ્રાપ્તિ થઈ. કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પતિ પત્નીએ પહેલાં કરતાં પણ સુંદર દેહ ધારણ કર્યો. હે રાજન, આથી પ્રયત્નપૂર્વક કામદા એકાદશીનું વ્રત સૌએ અવશ્ય કરવું જોઈએ. લોકોના હિતને માટે મેં તમારી સમક્ષ આ કામદા એકાદશીના વ્રતનું વર્ણન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, એ કામદા એકાદશી બ્રહ્મ હત્યા જેવા પાપોનો નાશ કરનારી છે, તેમજ પિશાચપણાનો પણ વિનાશ કરનારી છે. આ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં એનાથી વધુ ઉત્તમ બીજી કોઈ એકાદશી નથી. એ કામદા એકાદશીના મહાત્મ્યને વાંચનાર તેમાં સાંભળનાર પણ હે રાજન વાજપેયી યજ્ઞનું ફળ મેળવે છે. બ્રહ્મ હત્યાદિ પાપદની પિશાચવત્વ વિનાશિની નાતત્વ પરતરા કાચિત ત્રૈલોકય સચરાચરે પઠણા સ્મરાદ રાજન વાજપેયી ફૂલ લભેત. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. આ કથા વાંચનાર, સાંભળનાર તેમજ વિડીયો જોનાર સૌ કોઈની મનોકામના પૂર્ણ કરજો. હર હર મહાદેવ. તમને આ વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.